ચાલુ કરો ને એટલે એક ઝાટકો વાગે ને એટલે બીજા દાડા આવે જ નહીં. એ વાત સાચી છે બાપુજી. હા અમે તું થાચી છે, ઘેર જઈને શાંતિથી આરામ કર. હું પેલા મરચો બાજુ જઉં. હારું બાપુજી. હા ને આ ઘેર જા તું તાર શાંતિથી આરામ કર. હે હારું બાપુજી. હા આ બેટાને પેલા ભટ્ટા જોવા દે. હું દોતા કાઢીશ તારો ભાવ આમ કંટાળી ગયો તો આખો દાડો કે તમે જેમ કંટાળી ગયા છો. હું તમારા જોડે મળવા આવીશું ને તમે કંટાળી ગયા છો. પણ ખબર કે આમથી આમ આખો દાડો એક દાડો દૂધું વેણું છે ને એક દાડો ડેટા વેણી છે. તે શું કરો અમારું કોમ એ છે તો હવે શું કરીએ. અમારે આટલા બધા ખેતરો છે તો મારી શું ભૂલ છે બધી વસ્તુ. આટલો ટાઈમ નહીં મળતો બોલ મારા પાછળ તને. અત્યારે તમારા માટે ટાઈમ મળ્યો કહો. તમે જબરા યાદ આવ્યા તો મેં કીધું તમારી જોડે મળવા જતી રહો. જાણે હું આમ હોભાળ બોલો. ઓમ ના ઓમ 3 વર થયો આજે. હા નહીં આપણા પ્રેમના 3 વર્ષ થઈ ગયા. અમે કોક પૈણવાનું વિચારો. પૈણાની વાતો ના કરતા. અમારા બાપુજીનો સ્વભાવ તમને ખબર તો છે કેવું છે. હું નક હાથ માંગવાયો કંટાળ્યો તું હું. એવું કરો તમે આવો કે મારા હાથ માંગવા માટે. જાણે હું આખો દાડો રોજ હંતાઈ. તમને ખબર છે એક વાત, મારા બાપુજી તો મારા નામનું છે ને મસ્ત મરચાનું આખું કંપની બનાવવાના છે ને એમાં મારો ફોટો લાગવાનો છે. જો જેવો સમ મરછું ના પડે ફોટો આમ રેવા તો તમે જ્યારે ને ત્યારે એવી જ વાતો કરો છો. હું કેટલી સારી વાતો કરું છું તમારી જોડે, તમે કેમ આવું બોલો છો? ફરવા જવાનો મેળ આવ્યો 12 મહિનો. હું કહેતી હતી આવતા મહિને કોઈ સારી જગ્યાએ ફરવા જવું છે 2 દિવસ. હું બાપુજીને કહી દે કરે આ બધું ઉલાળો થાય એટલે એમ કે માર બેનપણી વિવાહ છે એટલે હા હું કહી દે પેલી ચકલી છે ને એનું નામ લઈ લે તો આપણને સપોર્ટ કરે છે. મેં કોઈ વાંધો નથી. બાપુજી નો અવાજ હતો. બાપુજી બાપુજી હા હા બાપુજી. બાપુજી ઓ કરો પેલી સાઈડ ના એક કામ કરો આ સાઈડ હંતાઈ જાઓ હંતાઈ જાઓ. અલે ઓય ના. હા બાપુજી. હા આઈ